सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ। શ્રી બાલબોધના સમાપનના 4 શ્લોકોમાં શ્રી મહાપ્રભુ ગ્રંથના પ્રારંભથી લઈ 15 શ્લોકોની પૃષ્ઠભૂમિ સાથે પોતાના શરણમાં આવેલા પુષ્ટિજીવોના હેતુથી કંઈક નિગૂઢ સંકેત આપે છે। સ્વમાર્ગની ભક્તિ શરણી અને આશ્રય શરણીનો સંકેત આપતા સમસ્ત શાસ્ત્રોના સાર રૂપે ભક્તિ અને શરણાગતિને ઓળખાવી આપે છે। આ સ્થળે 5મું સૂત્ર દૃષ્ટિગોચર થાય છે। જીવા સ્વભાવતો દુષ્ટાહ દોષાભાવાય સર્વદા શ્રવણાદિ તતઃ પ્રેમણા સર્વમ કાર્યમ હિ સિદ્ધ્યતિ। સદેહ જીવ ચૈતન્ય અવિદ્યાના સંબંધના કારણે અનેકવિધ સૂક્ષ્મ વાસનાઓના સંપર્કથી દૂષિત થઈ જાય છે। જીવ ચૈતન્યની વિકાસોન્મુખી ઉત્તમ અને શ્રેષ્ઠ ગતિ માટે સમસ્ત દોષો દૂર થવા જરૂરી છે। આ સમસ્ત દોષોનો નાશ તદાશ્રયથી થાય અથવા તદીયતાથી થાય, તે સિવાય સર્વદોષ નિવૃત્તિનો અન્ય કોઈ ઉપાય નથી। તે પછી શ્રી શિવોપાસના હોય કે શ્રી વિષ્ણુ ઉપાસના હોય, ભક્તિના 9 પાસાઓના નિર્દેશમાં શ્રવણ અને કીર્તનના વચ્ચે 3 અન્ય પાસાઓ છુપાયેલા છે, જે તદાશ્રય અને તદીયતા પ્રાપ્તિના ઉપાય તરીકે શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા છે: મનન, ચિંતન અને અનુભાવન। શ્રવણ વગેરે ભક્તિના 9 પાસામાં યથા યોગ્ય, યથા સ્વભાવ, યથા અધિકાર, યથા દેશ કાળ અને યથા પરિસ્થિતિ 3, 5, 7 અથવા 9 પાસાઓનો સમાવેશ ઉપાય રીતે દિનચર્યા અને જીવનચર્યામાં થતો હોય છે। આ પ્રમાણે આ 9 પાસાઓનું નિરંતર અનુવર્તન થતાં પોતાના ઈષ્ટદેવમાં પ્રેમ સિદ્ધ થતાં તદાશ્રય અને તદીયતાની અવસ્થા સિદ્ધ થઈ જાય છે। તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આપણે જાણી લઈએ કે વર્તમાન કલિકાલમાં શ્રી મહાપ્રભુનો આશય છે કે અત્યારે કર્મ માર્ગ સંભવ નથી, તેમજ જ્ઞાન માર્ગ પણ। તેથી શાસ્ત્રનો સંપૂર્ણ ભાર તદાશ્રય અને તદીયતા ઉપર જ ટકી રહ્યો છે।